ઉત્તર પ્રદેશમાં મોટા ઉલટફેરના સંકેત, દિગ્ગજને હટાવી આ નેતાને બનાવાશે ઉપમુખ્યમંત્રી, સપાનો દાવો। ઉત્તર પ્રદેશમાં ભાજપમાં ખેંચતાણની સ્થિતિ વચ્ચે સમાજવાદી પાર્ટીએ મોટો દાવો કર્યો છે। રાયબરેલી સ્થિત ઊંચાહારથી સપાની ટિકિટ પર ચૂંટણી લડી વિધાનસભા પહોંચેલા મનોજ પાંડેને ભાજપની સરકારમાં ઉપમુખ્યમંત્રી પદ અપાઈ શકે છે। ઉલ્લેખનીય છે કે યુપીના રાજ્યસભા ચૂંટણી દરમિયાન મનોજ પાંડે બળવો કરી ભાજપમાં જોડાઈ ગયા હતા। સપા નેતા આઈપી સિંહે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું કે રાજકીય ગલિયારામાં ચર્ચા છે કે મનોજ પાંડેની ભાજપ સાથે ડીલ થઈ છે કે પોતાને ઉપમુખ્યમંત્રી પદ મળે। બ્રજેશ પાઠક બસપાની ભાજપમાં 2017માં જોડાયા હતા અને મનોજ પાંડે 2024માં સપા છોડી ભાજપમાં જોડાયા હતા। આ ઉપરાંત સપા નેતાએ વધુમાં લખ્યું હતું કે બ્રજેશ પાઠક કેશવ ટીમના સભ્ય તરીકે યોગીજીને મુખ્યમંત્રી પદેથી હટાવવાના અભિયાનના એક ભાગ છે। દિલ્હીથી આવી રહેલી માહિતી છે કે ગુજરાત અને બિહારની જેમ જ બંને ઉપમુખ્યમંત્રીઓને હટાવી શકે છે। પાઠકે ભાજપના વરિષ્ઠ નેતા ડોક્ટર દિનેશ શર્માને હટાવીને પદ મેળવ્યું। હવે મનોજ પાંડે તેમને હટાવવા જઈ રહ્યા છે। આ આંતરિક લડાઈ ભાજપને નરકમાં લઈ જશે। આઈપી સિંહે ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક અને ભાજપ નેતા મનોજ પાંડે વચ્ચેની મુલાકાતનો એક્સ પર પોસ્ટ કરીને જવાબ આપતા આ દાવો કર્યો હતો કે બ્રજેશ અને મનોજ ગુરુવારે જ મળ્યા હતા। આ મુલાકાતના સંદર્ભમાં ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકે એક્સ પર લખ્યું હતું, આજે હું રાયબરેલીના ઉંઝાર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય મનોજ પાંડેને તેમના નિવાસસ્થાને મળીને જાહેર હિતના વિવિધ મહત્વના વિષયો પર વિસ્તૃત ચર્ચા કરી હતી। આ તમામ અટકળો વચ્ચે દિલ્હીમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ભાજપ હાઈકમાન્ડ વચ્ચે બેઠક થઈ શકે છે। સીએમ યોગી આજે સાંજે દિલ્હી પહોંચશે। આ સિવાય ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક અને ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય પણ શનિવારે દિલ્હી આવશે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।